દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે દોસ્તો જુઓ, દિવ્યાંશને સાંભળ્યા હતા પીઝા, તો તેના મામા સ્પેશિયલ પીઝા લેવા માટે ગયા વિસનગર। દોસ્તો જુઓ, બાણાભાઈને કેટલો પ્રેમ કરે છે તેના મામા, અને ફાઇનલી તેઓ કેવા પીઝા લાવ્યા, અને દિવ્યાંશનું એ પીઝા જોઈને રિએક્શન તો તમે જુઓ દોસ્તો। અરે એ તો કેટલી વારનો રાહ જોઈ રહ્યો હતો અને કેટલો ખુશ થઈ ગયો। અને જુઓ, ઘરના બધા જ બચ્ચા પાર્ટી લોકો સંજયભાઈને ભેટી પડ્યા, પીઝા ખાઈને તો બધા કેટલા ખુશ થઈ ગયા। અરે દોસ્તો, આ તો હજુ કંઈ જ નથી, આખો વિડીયો તો હજુ અંતમાં મૂકેલો છે, તે તમે જોવાનું ભૂલતા નહીં। અને દોસ્તો, કેવી મોજ કરી બધાએ પીઝા ખાઈને તે બધું જ જાણવું હોય તો મારી ચેનલ પર બનાવી રહેજો। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો, ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને હા મિત્રો, એક ખાસ વાત, ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો દોસ્તો, હવે તમને વધારે રાહ ન જોવરાવતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તો દોસ્તો, વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, તો જ તમને જોવાની મજા પડી જશે। તો જુઓ દોસ્તો, સવારે બધા જ લોકો પોતાના કામકાજમાં લાગી ગયા છે। પૂનમ ભાભી અને પાર્વતી ભાભી તો જુઓ ઢગલો વાસણ લઈને બેસી ગયા છે, અને બપોરમાં જમવામાં બનાવી છે સરસ મજાની કઢી, બાજરીનો રોટલો અને છાશ, એકદમ દેશી જમવાનું। દોસ્તો, કઢી કોને ભાવે છે? અને જુઓ, આજે આ પાર્સલમાં શું આવ્યું, રણજીતભાઈએ મંગાવ્યું હતું મિતાંશ માટે આ ઓશીકું, રાઈવાળું ઓશીકું લાવ્યા છે મિતાંશ માટે। અને આ દિવ્યાંશ બાણાભાઈ તેના મામા જોડે શું મંગાવી રહ્યા છે દોસ્તો, તેને તો ઘણા ટાઈમથી સાંભળ્યા હતા પીઝા, તો સ્પેશિયલ રણજીતભાઈ અને સંજયભાઈ જઈ રહ્યા છે બાણાભાઈ માટે પીઝા લેવા માટે વિસનગર। તેમને થોડું કામ પણ હતું અને ડોગેશને લઈને જઈ રહ્યા છે તેઓ દવાખાને। તો દોસ્તો, ડોગેશ માટે તેઓ કયા દવાખાને ગયા, ડૉક્ટરે શું દવા આપી, શું ટ્રીટમેન્ટ કરી, અને તેના માટે તેઓ લાવ્યા છે ઘણી બધી નવી વસ્તુઓ, તો શું લાવ્યા તે બધું જ જાણવા મળશે। જુઓ, તેઓ ડૉક્ટર જોડે પહોંચી ગયા છે, તેની ટ્રીટમેન્ટ કરાવી દીધી, વેક્સિન લઈ લીધી, અને ગુડ્ડુ માટે તો આજે ચાંદીની વસ્તુ લેવાની છે, તો ગુડ્ડુ માટે તેઓ શું ગિફ્ટ લાવ્યા। અને ફાઇનલી જુઓ દોસ્તો, પીઝા લઈને તેઓ ઘરે આવી ગયા છે। બચ્ચા પાર્ટી તો એકદમ ખુશ થઈ ગઈ છે। દિવ્યાંશ તો ક્યારનોય મામાની રાહ જોતો હતો, મામા ક્યારે આવે અને એના માટે પીઝા લાવે। તો દોસ્તો, ફાઇનલી હવે એના ઇંતજારની ઘડી ખત્મ થઈ, અને આપણા ઇંતજારની પણ ઘડી ખત્મ થઈ। જુઓ દોસ્તો, બધી જ બચ્ચા પાર્ટી કેટલી ખુશ થઈ ગઈ છે, બધાએ તો સંજયભાઈને ટાઈટ હોગ કરી દીધું। જુઓ તો ખરા બાળકોનો તેમના પ્રત્યેનો પ્રેમ, અને જુઓ તે પણ બધાને કેટલું સરસ સાચવે છે। તો ફાઇનલી તેઓ પીઝા લઈને આવી ગયા છે, તેઓ કુલ 6 પીઝા લાવ્યા છે। વિસનગરથી ઘરે રિટર્ન આવતી વખતે તેમના પીઝા થોડા ઠંડા થઈ ગયા, એટલા માટે હવે ફાઇનલી સંજયભાઈ પીઝા ઓવનમાં ગરમ કરી રહ્યા છે, અને ગરમા ગરમ પીઝા બચ્ચા પાર્ટીને સર્વ થઈ રહ્યા છે। તો જુઓ તો ખરા દોસ્તો, આખી ફેમિલીના બધા જ બચ્ચા પાર્ટી જમવા બેસી ગયા છે પીઝા। ફાઇનલી બધા પીઝા ખાઈને ખૂબ ખુશ થઈ ગયા, અને એમની આ ખુશી જોઈને સંજયભાઈ, રણજીતભાઈ તો બહુ જ વધારે ખુશ થઈ ગયા। ખરેખર બાળકો ખુશ તો ફેમિલીના બધા જ લોકો ખુશ, સાચી વાત ને દોસ્તો? તમારા ઘરમાં પણ બાળકો હેપ્પી થાય તો તમને ગમે કે ના ગમે, જલ્દીથી કોમેન્ટમાં કહેજો। દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો ફટોફટ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। જુઓ, બધા એકદમ મોજથી, હેપ્પી અને ખુશીથી પીઝા પાર્ટી કરી રહ્યા છે, સાચી વાત ને?